હલો. હમ ઓમ નમઃ શિવાય બેન. ઓમ નમઃ શિવાય. શું સુરત હતું? થી રાજ પટેલ વાત કરું છું બેન. વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ મંત્રી કામરેજ. હમ બેન, મારે જાણવું હતું કે આપણો શ્રી જે વિડીયો બનાવીને નંબર આપ્યો હતો સાધક શિવ સાધના માટે, તે માટે કોલ કર્યો હતો. એમાં 5,100 રૂપિયા ફી રાખી છે. હા ઈ પેટીએમ થી પેમેન્ટ કરવાનું, પછી મંત્ર જાપ થી શરૂ કરાવીશ. 3 દિવસ લાગશે. જી જી. હમ. એટલે મતલબ કઈ રીતનું થશે ને શું એમાંથી એનો ફાયદો શું થશે એ માટે ખાલી call. બધો બધો મીન્સ ફોર એક્ઝામ્પલ બધો. બરાબર, આપણા જીવન વ્યાખ્યા પ્રમાણે. હમ 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 હમ. પછી મેં એક વિડીયો જોયો હતો, તમે પીએમ બનવાની વાત કરી હતી કે શિવે તમને પ્રસન્ન થઈને પીએમ બનવાનું કીધું છે, હમ તો નેક્સ્ટ પીએમ તમે હશો એવી તમે ચર્ચા કરી હતી. તો એ કઈ રીતનું છે બેન તમારું? बेटा मन में लड्डू फूटा। મીન્સ શિવજીએ સપનામાં કીધું છે યા સાક્ષાત દર્શન આપીને કીધું છે? એમાં સાક્ષાત. સાક્ષાત દર્શન આપીને. હમ બરાબર બેન, તો આપને કોન્ટેક્ટ કર્યો છે, તો આપને મુલાકાત કરવી તો કઈ જગ્યાએ થાય ને આના માટે પણ ભાઈ મેં એનો ચાર્જ રાખ્યો છે, બરાબર છે? એમ હા, નથી કરતી. વિધાઉટ ચાર્જ તો હું તમને ક્યાં કઉ છું, હું ચાર્જ ની જ વાત કરું છું. હા. પણ સાધના માટેનો. હલો. છે ને, તમે જેમ કે કોઈ યોગા કરવા જાય તો યોગા માટેનો ચાર્જ હોય એમ નહીં, તમે. મળવા માટે ને વાત કરવા માટે. એમને મારે કોઈ સાથે ડિસ્કસ નથી કરવી. મતલબ તમને મળીએ વાત કરવા માટેનો વાત ચાર્જ કરવાનો પે ચાર્જ કરવાનો. રાખ્યો છે. હા અચ્છા અચ્છા અચ્છા, મતલબ તો તમે બેન પીએમ કરતા બી આગળ છો. હા, કરવું પડે ને, કારણ કે તમને ખબર નથી ને કે મને ખબર હતી કે રીલ વાયરલ થઈ જશે. ફોન કેટલા આવ્યા એ તમને ખબર છે? બેન, એવા તો મને રોજના અહીંયા 250, હું સમાજ સેવક છું, મને 250 ફોન આવે, 250 પણ વાત નહીં, 1000 કરવાના થી પૈસા વધારે. હોય 1000 એવું? થી વધારે. અરે હું 1000 રોજની થી વાત વધારે. કરું, હું તો ખાલી સમાજ સેવક છું. મેં કોઈને એવું એલાન નથી કર્યું મને ભગવાન પ્રસન્ન થયા, નકર તો લાખો આવે. પણ ભગવાન પ્રસન્ન થયાની વાત કરવા મારી માટે આ જ ચાર્જ સિસ્ટમ કેવી છે. રીતે બેન? મારી આ જ સિસ્ટમ છે. એટલે લોકોને પૈસા લઈને માહિતી આપશું આપણે એવી? આધ્યાત્મિકતાને ક્યારેય પૈસા માંગે છે? આધ્યાત્મિકતાને વ્યવસાય બનાવવા ને એમાં મને એક અધિકાર છે. એમાં કઈ કોઈ મને રોકી ન શકે. એટલે મતલબ ધર્મ ને હું મારો ધંધો આશ્રમ બનાવવાનો બનાવી અધિકાર છે? શકું ને હું. હા હા, ધર્મ ને સંન્યાસી. ધંધો બનાવવાનો અધિકાર છે બેન? ધર્મ ધંધો છે જ આપણા દેશમાં. ભાઈ, ખોટી વાત ન કરો. ના આપણા ના ના દેશમાં ના ધર્મ ના જ ના સૌથી ના, મોટો ધર્મ ધંધો ધંધો છે. નથી, ધર્મ ને ધંધો બનાવવું ઘર ભેગું થાને ભાઈ।